દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જતા ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વોહરા સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। ટ્રેન સમય કરતાં મોડેથી આવતા લોકોમાં ઉત્સુકતા વધુ વધી હતી। ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓ ટ્રેનના પાછળના સ્પેશિયલ બોગીમાં મુસાફરી કરતા હોય જ્યારે તેઓ કાચની કેબિન નજીક દેખાયા ત્યારે હાજર ભીડે મૌલાના નારા સાથે તેમના દીદાર માટે પડાપડી કરી હતી। અનેક સમાજના લોકો ભાવવિભોર થઈ આંખોમાં આંસુ સાથે તેમના દીદાર કર્યા હતા। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્થળ પર તૈનાત રહ્યા હતા। પોલીસની તકેદારીના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। मैं मुल्ला हुसैन भाई कापड़िया आज रोज सैयदना मुफद्दल सैफुद्दीन आका हमारा कम्युनिटीना रहबर છે દાઉદી વોહરા કમ્યુનિટીના આપ સાહેબ દાહોદ પધારી રહ્યા છે સ્વરાજ એક્સપ્રેસમાં। એ રસ્તામાં ભરૂચ સ્ટેશન પર વોહરા કમ્યુનિટીના તકરીબન 1000 થી 1200 ભાઈઓ અને બહેનો આપના દીદાર કરવા વાસ્તે यहाँ હાજર થયા છે અને આ ઈદના મહિનામાં આપના દીદાર કરીને ઈદ મનાવવા વાસ્તે मुहर्रमना जो महीना आवे છે એની તૈયારી વાસ્તે ઓબત વાસ્તે અને આપ મૌલા હંમેશા સેહતના સાથે સલામત રહે એ દુઆ કરવા વાસ્તે હાજર થયા છે। અને તમામ જે રેલવે ને ઇન્સ્ટિટ્યૂટને અને પોલીસ ફોર્સનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અંજુમન તાહિરી જમાત કમિટી બીજા મેમ્બરોનો બી આભાર વ્યક્ત કરીએ છીએ।